દાદા 40 બે દાદી દાદા ચા બહુ ભાવે દાદી કોફી ભાવે કોફી બનાવીને બધી પી જઈ કોફી કોફી નથી દૂધ ગરમ કરી દો જો નાની ગેસ પતી જશે બહાર આવી જો બધો ગેસ પૂરા જવું પછી મિક્સર તો એવું દવા તો જેવું આવતું નહીં ને ફોન કરજો બસ પણ સારું બાર બેઠા બેઠા જ રોતું હોય લઈ લીધું બહુ રોત ત્યાં નહીં ભરાવ નહીં ભરાવ મારસો રોધવાનું ખીચડી ભાજા અમે રાતે નથી બનાવી રોટલા શાક નતું બનાવી સોલી તો લોટ બાજેલો તૈયાર આલે તો પછી પનીર નક્કી ખીચડી શું ટામેટા ટામેટા બના બસ જ ચૂલાનું ખાવું છે અમને ઊંઘ જ નહીં ઉઠતી ને પપ્પાને ખેતરમાં જઈ જઈને આવી જાય મમ્મી બે મને તો તારે કાલે જવાનું રે ના નહીં રેવું વિના તો એનો ડ્રેસ લઈ આવો આજે કે પૈસા દેવા કપડો લઈ આવીએ અલી એ મનસા મારે શાકમાં ઘારું પકડ નહીં થઈ તો પૈસા દે છે માંથી જેવું લેવું હોય એવું લઈ લેશે અને જેમ કરું લઈ નહીં માર લેવો તારું ગામ પૈસા લેશે ને ગામ લઈ લેશે લઈ નિવેદ પહેરીને આવું એવું કઈ આને લઈ આવો જ પડેલી આજે જઈએ નહીં ટંગડો લાવો પણ ઢોકણું હાલ લઈ વ્યવસ્થિત કપડો પહેરવાનો હોય સ્વાટ જ પહેર લેજે તો મજે કઈ હારું કે લઈશું જમ કરવું હોય એમ કપડો લેવા હોય તો આપણે યાર તો એ મમ્મી રાખી આપણે લઈ આલે તો મમ્મી તો લાવવાની જ છે ને તો લઈ આલે પૈસા મમ્મી પૈસા લગી તો લેવું પૈસા જો 200 રૂપિયાનું હું આવે લઈ મનસાન તો વધારે હાલવાના પછી આલ્યા મઠાવાળી પેલી આવવાની જ છે કાલે એને ચાલે મારે મનસાને ચાલવાનું હા ડીસુ આવવાની હા ડીસુ આવવાની છે એને તો બોલ્યા ને લઈ આવો પછી લઈ આવો તો બધા મને એ તો કાલ નતો કહેતો મમ્મી હેડ ન મમ્માને ઘેર મનસા કાન તું ગઈ હોય તમે દીસો આવે તો ડીસુ તો આઈને થતે તો નરું હેરણ કરે આપણો બંને નવરી પડી છે નવડા ગયા તા તો ફોન જોવાનો ટાઈમ થોડી મળે તમે તો બિઝનેસ કરો એટલે ટાઈમ ના મળે બિઝનેસ તો નહીં કરતો પણ ખાવાનું બનાવીએ ખાવાનું બિઝનેસ કરીએ હોટલ થોડી હા ખરો અમારે જેવા સારું તે નહીં આવીએ ખાવા સારું નો પ્રોબ્લેમ જાતે બનાવી જાતે જ ખાય હું કોઈ ના આવું જોઈએ સારું પોતે ખાધેલું હોય તો થોડું લાગે સારું પણ નહીં આવે બસ કોઈ નહીં બોલાવતા આવું બી નથી લો લે મેં કીધું ઓકે ખાલી પનીર લેવા જઈને તારું અમારે પોતાની મસાલા સારું ને પકડ પનીર નહોતું બરાબર ને સ્વાદમાં નહોતું બરાબર થોડો આમ એવો સ્વાદ હતો હા તો દેશ મસ્ત હતો
એના કરતા સેવ ટામેટા મસ્ત હતા. હજુ મારા શાક બનાવવાનું રહ્યું છે. શેનું? ડુંગળી શેકવાની થોડું પીવું પડે મોમા માટે. મને માટે. બહુ મોડું થઈ ગયું ને? શું મોડું થયું? મોડું થી વકાય છે. અત્યારે આપણે ત્યાં રંધાઈ છીએ વાત. હજુ તો ભાત બનાવવાના. ભાત કરેલા હું નથી પીતી રાખી. પણ જો કહેતા તો ભૂખ નહીં, પકોડી ખાધી આ. ભૂખ હતો આઈ મન્નત ચટલા ઝઘડી લીધું હતું આ તો કોણ જોડે તાર જોડે. તો મારે બે ગાડી હતી ને. રોમને યાદ કરીને શું કરશે? હમણાં તો યાદ કરવો પડે ને ભગવાન પહેલા. ભગવાન ભગવાન કોક થાય એટલે કે ભગવાન ને સારું થાય તો કે હા મેં કર્યું, કંઈક થાય એટલે કે ભગવાન તે એ તો એવું જ ના. માણસ તો દુગલો હોય ને મંછાને. બધા તું નહીં, બધા હું નહીં. બધા આવી છે. હું તો મારા સબસ્ક્રાઈબર વધી જાય ભગવાન ભગવાન. જો તો એવું જ કહેવાય બકા. અરે યાર હું તો મહેનત કરું પણ નહીં કરતી. કરું ને એવું નહીં, પણ વધતા પણ નહીં. બધા માણસ મતલબ જાય બકા. પેલા પોતાનું જ વિચારા. એવું હા પછી બીજા બધા વિચાર હા, પેલા પોતાની જોડે શું થાય, પોતાનું હોય એ વિચારા. એવું નહીં વિચારવાનું. એવું વિચારવાનું પેલા ઉઘનું અને પછી આપણે. તો બધા એવા થોડી હોય. હું બીજાનું બધું વિચારવા રહી તો જોજો. બધાનું નહીં વિચારતી હું. મેં કોઈ દિવસ મારું મારું કર્યું કોઈ દિવસ. બધાનું પેલા વિચારું પછી મેં મારું. ગમે તે કઈ વાતો નહીં બધાનું કહેતી. આ તે ને છેલ્લે મારે એટલે એવું હોય. આપણે આપણું ના વિચારાય. બધા વિચારવાના હોય ને. પાછું આગળ થોડી હરખી આપણી. ના. પણ બધા આરામ આરામ ખુશી ઘર ઘર વિચારો. એ તો દુનિયા અમે બોલશે ને અમે બોલે. જેના જે કેવું હોય જે વિચારો એ વિચારવાનું નહીં. આપણા ઘરથી મતલબ. એ વાત એ હતી. આપણા આપણું ઘર બોલવું. ઘરથી તે મા બાપથી જ મતલબ. મા બાપ હો કે બસ. છેલ્લે કોઈ ના હોય ત્યારે મમ્મી નહીં તો થોડી વાર વીતવા દઈ દે. મમ્મી પપ્પાનું જ વિચારું. બીજા બધાનું શું વિચારવાનું? તો બધા થોડી આપણું વિચારવાની. એ જ ને. કાલ તો હોય ને રીંગણ પેલા આવે ને એને કાપવું ગોળ મટોળ પછી શું કહેવાય એવી કરીને બનાવું હો ને. અલગ અલગ રેસીપી ચાલુ રીંગણની. રીંગણની નહીં શું કહેવાય એના ગુલાબી રીંગણ હોય ને. ગુલાબી પેલા જાંબલી આવે. મસ્ત બનાવું હો અલગ એકદમ ક્રિસ્પ. મારી રીતના ડુંગળી મળશે ને દીદી સારી ગઈ. અને હાલ લાગે મેં પાડી છે મમ્મી શીખો કે ના હાલ લાગે આવી ગઈ. કીધું તને ના ખાવું પડે. આ ડુંગળી પેલી મોરી આ મોટી પેલી જેણી બસ એક ફરક ન. મારી લઈએ ને સ્વાદ આખો અલગ આવે. તને ખબર તને નહીં ખબર. 4 પીસ કરવાના. કોઈ દિવસ આવી રીતના કરીને બનાવી જોઈએ. કાલે જઈશે એટલે 15 બનાય. આજ ખાજે હા ટેસ્ટ કરજે. દીસુ આવવાની પણ દીસુને ગમે જ નહીં ને. એકલી તો નહીં જ ફાવા. એકલી જ ના ગમે. કોની માનતી નહીં ને. રહેવા દે. અને એમ કેમ કે મીકવા આવો તો મારું એમ કાઢું એના
હારી કરંટી ના આવતું કોઈ મેં કરવા જ દેજો. હારું વાલું પછી ફોન કરશે ફોન કરવા પપ્પા ના પછી મારું લોહી પીહે. તને ફોન કરે ને એરી તો હું ના ઉપાડું હું ના હા બસ ના ઉપાડતી મને કરજો ફોન હા એ માસી જોડે વાત કરે એવું કેજે સારું જબરી હેડ આપણને ડાઈ નહીં તો પણ ના ડાઈ એટલે રહે મમ્મી જોડે રહે હા એને ખાવા એના જોડે બે હરખ્યો પછી મમ્મા એવું જ કહે કે બે અમે સારું પૂરવા વખત આવવા ના પાડવાના તો ના પાડે રે પણ અહીંયા મજા નહીં આવતી હોય ને ટેટા ફોડવાની તો બધા છોકરોને પણ પેલું આવશે ને ખબર લ્યો શી ખબર નક્કી વગરનું આવે ખબર પણ એરો પછી પોચમ પછી આવવાના ને રહેવાય તો ના ભાઈ બીજ પછી ભાઈ બીજ પછી આવશે એટલે 10-15 દાડા રહીને પેલી વખતે જે આપણો ચોટીલા ગયા હતા ને તો પછી દિવાળી પછી દિવાળી પછી જ જતા દિવાળી પછી ગયા હતા હેડો ઊન જઈએ હા હેડો ઊન જઈએ આવજો જઈશું હોય ને જવું હો ને મસ્ત મજા અંબાજી જવું હા હો અંબાજી નહીં તો અમને ચલો ટાઈમ તો અમને તો છે જોતા હતા તારે તો વર્ષે જતા હતા અને અમને તો ખાસો ટાઈમ થઈ જાય પેલી વખત જયારે મજા આવી જતી હતી હા અંબાજી ગબ્બર જવાનું ચોટીલા મજા આવે ચોટીલા દિવાળી જાય ને દિવાળી પછી જતા ચોટીલા જવાનું અને ખોડેધામ જવાનું મને યાદ નહીં આવું દિવાળી પછી જતા રિંકુ નથી આવી તો મને જ યાદ નહીં થાય તમને શું યાદ આવે મને તો કશું યાદ જ નહીં દિવાળી પછી જતા મને ખબર ના એવું તો આ વખતે દિવાળી પછી ગોઠવ્યું હા ચોટીલા જ જવાની મજા આવે ગયા એ તો કહું ખોડલધામ જઈએ અને ચોટીલા જઈએ ના બાપા એ લોકો લઈએ તો બીજે જવાતું જ નહીં પિકનિક જગ્યાએ પાછું આવવું પડે આવજો બધા આવજો કે મજા આવે આપણે બધાને કહો તો કે મોટી ગાડી લઈને આવજો પછી તમે તમારી અલગ તો યાર શું થાય ભાઈ ક્યાંય જઈએ બેન જઈએ પછી કે નહીં જવું તો ખોટું તો જયેલા હોય એટલા બધા એટલું બધું રિસ્ક ના લે લેવાય ના લેવાય તો કે નહીં આવું તમે જતા હોય કે બિચારા પાવાગઢ એમને જાય ચલો ટાઈમ થયો હું તો નવું બોલ્યું તને જીત નહીં 4 તો 5 વાર જઈએ બસ આપણે બધા અંગાત જાય તો બાકા અમે નહીં જાય ભાઈ તો તમે નહીં ગયા અમે ગયા હતા ચોજો ભાઈ સાગર ના આવ્યા હતા પીક હતું ખબર નહીં જવા કે આપણે બધા અંગાત જાય જ તે એવું હાસ તો પછી નહીં છે જોયા હતા એના પછી નહીં ગયા એવું મને ખબર નહીં મને લાગે એના ભાઈ અમે મલત જ ડાકોર ને બધા જગા ચોટીલા જઈએ હમ પણ થાકી જવાય ડેટકા એમાં તો અહીંયા ના આવી અંબાજી જઈએ એટલે ચોટીલા નહીં અંબાજી જવું હા પડતો જતા ચોટીલા મજા તને ચો આવે મને તો બધા મજા પણ લેશે કે અમને અંબાજી નહીં છે એમ કહું ઘણું ટાઈમ થઈ જાય તો પણ પછી ગબ્બરે નહીં જતા એટલે નહીં મજા તે ગબ્બર જ જવાનું ને નીચે તો પછી આવતા દર્શન કરી લેવાના શું કોઈ જાય હવે કોણ પપ્પા હોય તો જાય જ ને પપ્પા તો લઈ જાય પપ્પા લઈ જાય મમ્મી થોડી લઈ જાય તે પપ્પા નહીં હવે પપ્પા ચોટી ના લઈ જાય તે અરે કહેતા નથી ને મમ્મી તો? હું તો નહીં આવતી કે અમને તો કીધું એ નહીં કે નહીં ના તો કીધું એવું ના કરે એટલો તો આ વખતે તો પેલા એમને લેવાના હો તમે અમે લઈ જઈશું તો ચાલે પણ તમે ભાઈ યાર 2 ગાડીઓ જોઈએ ને આપડા તે 2 લઈ લેવાની હા એક મોટી જોઈએ તે ગયા તો બીજી કોઈ એમ એ ટિકિટ લેવાની આરામથી હોય એ તો બકા એ વખતે આપણે જ હતા પણ તાંબીની હોય 2 હોય તો અલગ અલગ હા. ચાલે ને દિવાળી પે ફાઇનલ ગોઠવીએ જઈએ
ઉત્તરાયણ પહેલા પહેલા જઈ જઈએ. દિવાળી પછી જઈએ તો ઉત્તરાયણ તો ચોય રહી. હા તો એટલે તો કહું. હજી લગન નહીં પેલા પછી બધા નહીં કોનો સરસ ને. ખબર નહીં. મોયા લગન તો આવશે. એ અમ્મા